હેલો નમસ્કાર મિત્રો। જ્યારે કોઈ એક બિંદુ આપેલું હોય અને તે બે અલગ બિંદુ હોય તેને બે અલગ બિંદુઓના બનતા રેખાખંડ હોય તેનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે આપણે ગુણોત્તર શોધવાનો છે। તે કયા કોઈ પણ બિંદુ આપેલું હોય તો તે રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે વિભાજન સૂત્રની મદદથી આપણે જોવાનું છે કે વિભાજન સૂત્રનો ઉપયોગ કરી અને આપણે જોવાનું છે કે કોઈ પણ બિંદુ હોય તો તે બિંદુ કોઈ પણ બે બિંદુઓથી બનતા રેખાખંડ હોય તેનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે આપણે આ વિડીયોની અંદર જોવાનું છે કે વિભાજન સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ગુણોત્તર કઈ રીતે શોધી શકીએ જ્યારે કોઈ બિંદુ કોઈ રેખાખંડનું વિભાજન કરે ત્યારે કયા ગુણોત્તરમાં વિભાજન કરે। તો તમે જુઓ વિડીયો કે જ્યારે કોઈ બિંદુ કોઈ બે બિંદુઓથી બનતું રેખાખંડ હોય તેનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે। હેલો નમસ્કાર મિત્રો। જ્યારે કોઈ બિંદુ આપેલું હોય અને તે બિંદુ કોઈ બે બિંદુઓથી બનતા રેખાખંડ હોય તેનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે આપણે જોવાનું છે કે તે કયા ગુણોત્તરમાં કોઈ એક બિંદુ તે બે બિંદુઓથી બનતા રેખાખંડનું કઈ રીતે ગુણોત્તરમાં વિભાજન કરે છે તે આપણે અહીંયા જોવાનું છે કે અહીંયા બિંદુ એક -4 અને 6 બે યામવાળું એક બિંદુ આપેલું છે। તે એ અને બી જે જોડતો રેખાખંડ થાય છે તેનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તે આપણે અહીંયા જોવાનું છે। તો સૌથી પહેલાં ધારો કે -4 અને 6 એ એબીનું m1/m2 ગુણોત્તરમાં અંત વિભાજન કરે છે। પહેલાં આવું આપણે ધારી લઈએ કે જે આ બિંદુ છે -4 અને 6 યામવાળું તે એબીને m1 અને m2 જેમમાં ગુણોત્તર અંત વિભાજન આપણે ધારી લીધું કઈ રીતે વિભાજન કરે છે। હવે વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા કેમ કે આપણે વિભાજનના સૂત્રનો ઉપયોગ કરી શકીએ કે વિભાજન કઈ રીતે વિભાજન કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે તો આપણે વિભાજનનું સૂત્ર અપ્લાય અહીંયા કરીએ બિંદુ માટે કે તે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે। તો સૌથી પહેલાં આપણે pxy પહેલાં આપણે વિભાજનનું સૂત્ર તો ખબર હોય ને કે વિભાજનનું સૂત્ર શું છે। તો વિભાજનનું સૂત્ર શું છે તો x of y મતલબ m1x2 પ્લસ m2x1 અપોન m1 પ્લસ m2 આ રીતે આ x યામ છે અને એવી જ રીતે y યામ m1 y1 m1 y2 m2 y1 અપોન m1 પ્લસ m2 આ છે y યામ। આ સિમ્પલ આપણે અહીંયા વિભાજનનું સૂત્ર છે। હવે આપણે આ વિભાજનના સૂત્રની અંદર બિંદુઓ છે તે બિંદુઓ એ અને બી અપ્લાય અહીંયા કરી દઈએ। તો અહીંયા શું છે -4 કેમ કે આ બિંદુ માટે આપણે શોધવાનું છે -4 અને -6 તો અહીંયા થશે m1 મતલબ 3m1 x2 આપણે શું છે 3 એવી જ રીતે સિમ્પલ પાઉં માઇનસ અહીંયા m1 m2 x1 શું છે -6 m2 અહીંયા m1 પ્લસ m2 એમનમ સિમ્પલ એવી જ રીતે y યામ માટે તો શું છે y2 શું છે -8 તો -8 m1 પ્લસ y1 તો શું છે 10 m2 અપોન m1 પ્લસ m2 બરાબર છે। આ રીતે થાય। હવે સિમ્પલ યાદ કરો કે જો xy બરાબર ab હોય તો x ઇઝ ઇક્વલ ટુ a અને y ઇઝ ઇક્વલ ટુ b આવું આપણે લઈ શકીએ કેમ કે જ્યારે x યામ અને બરાબર a યામ અને y યામ બરાબર b યામ હોય બે યામ સરખા હોય તો તમે આ રીતે લઈ શકો x બરાબર a અને y બરાબર b આ રીતે તમે લઈ શકો। તો આથી આપણે કઈ રીતે લઈ શકીએ અહીંયા -4 ઇઝ ઇક્વલ ટુ 3m1 -6m2 m1 પ્લસ m2 સિમ્પલ એવી જ રીતે અહીંયા 6 ઇઝ ઇક્વલ ટુ -8 m1 પ્લસ 10 m2 अपॉन
m1 પ્લસ m2. આપણે સિમ્પલ અહીં બીજું કાંઈ કર્યું નથી. આ યામ છે x બરાબર xy યામ લઈ લીધો છે, 6 બરાબર આ યામ લઈ લીધો, y બરાબર y યામ લઈ લીધો છે. કેમ કે આપણે m1 અને m2નો ગુણોત્તર જોઈએ છે, તો m1 અને m2ની વેલ્યુ પહેલાં જોઈએ કે વેલ્યુ મળી જાય તો આપણે ગુણોત્તર મળી જાય. તો સિમ્પલ આપણે અહીંયા પેલું x વાળું એ પદ છે તેને આપણે સોલ્વ અહીંયા કરી લઈએ. તો અહીંયા -4ને ગુણાવી દઈએ તો -4m1 -4m2 ઇઝ ઇક્વલ ટુ 3m1 -6m2. આ રીતે થાય. સિમ્પલ અહીંયા ગુણાવ્યું છે, m1 અને m2 વાળું પદ અહીંયા -4માં ગુણાવ્યું છે. તો સિમ્પલ અહીંયા શું થશે, આ 3m છે એ આ બાજુ આવી જશે તો -7m1 અને આ 4m2 ઓલી બાજુ જશે એટલે આ પ્લસ છે એટલે ઓલી બાજુ જશે, આ માઇનસ છે તો ઓલી બાજુ જશે પ્લસ થશે તો -2m2. હવે m2 ને અહીંયા છેદમાં લઈ આવો અને 7 ને ઓલી બાજુ છેદમાં જવા દો તો m1 m2 ઇઝ ઇક્વલ ટુ 2 - 7. માઇનસ માઇનસની સાઇન જાય એટલે 2/7. તો આપણે ગુણોત્તર અહીંયા શું મળ્યો, m1 જેમ m2 2/7, મતલબ 2/7ના પ્રમાણમાં તે ગુણોત્તરનું વિભાજન કરે છે, તેવું આપણે અહીંયા m1 અને m2ની વેલ્યુ મળી. હવે આપણે આ જે ગુણોત્તર મળ્યો છે તે ગુણોત્તર સાચો મળ્યો છે કે નહીં તે આપણે કેમ જોવું, તે આપણે ચકાસવું તો પડે ને કે આપણે આ ગુણોત્તર 2/7 મળ્યો છે તો તે ગુણોત્તર સાચો મળ્યો છે, આ બિંદુઓનો વિભાજન એ પ્રમાણમાં થાય છે કે નહીં, તો તે આપણે ચેક કરવું હોય તો સિમ્પલ હવે આ ગુણોત્તર વાયયામનું સમાધાન કરે છે કે નહીં તે જોઈએ. કેમ કે આપણે જે ગુણોત્તર મળ્યો છે 2/7 તે ગુણોત્તરને આપણે વાયયામમાં મૂકીએ અને વાયયામની કિંમત આપણે અહીંયા તેની કિંમત 6 છે એ પ્રમાણમાં આવે છે આ 2/7ના ગુણોત્તર પ્રમાણે, તો આપણે જે ગુણોત્તર મળ્યો છે તે ગુણોત્તર સાચો છે અને તે એ જ ગુણોત્તરમાં તે રેખાખંડનું વિભાજન કરે છે તે બિંદુ, તે આપણે સાબિત કરી શકીએ. તો સિમ્પલ આપણે જે 2/7નો ગુણોત્તર મળ્યો છે તે 2/7નો ગુણોત્તર આપણે વાયયામમાં મૂકીએ. તો વાયયામ શું છે, -8m1 + 10m2 અપોન m1 + m2, આવું આપણો વાયયામ છે. બરાબર છે સિમ્પલ. તો તમારે અહીંયા શું કરવાનું છે, 8m1 અપોન m2 + 10 અપોન m1 અપોન m2 + 1. અહીંયા સિમ્પલ બીજું કાંઈ કર્યું નથી મેં, m2 વડે અંશ અને છેદને ભાગતા. કેમ કે મારે અહીંયા ગુણોત્તર આપ્યો છે તો મને આનું મતલબ આને સોલ્વ કરવા મને ઇઝી પડે એના માટે થઈને મેં m2 વડે આને અંશ અને છેદને ભાગી દીધા, જેથી કરીને મને m2ની સીધી વેલ્યુ મળે તો હું સીધી વેલ્યુ અહીંયા અપ્લાય m1 અને m2માં કરી શકું. એના માટે મેં m2 વડે અંશ અને છેદને ભાગી નાખ્યા, જેથી કરીને મને સીધો ગુણોત્તર મળે એનો, કે મને સોલ્વ કરવું ઇઝી પડે એના માટે. તો સિમ્પલ તમારે અહીંયા શું કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. અહીંયા -8 2/7 + 10 અપોન 2/7 + 1. બરાબર છે, આવી ગયું સિમ્પલ. તો અહીંયા તમે આ રીતે કરી શકો, -16 + 10 અહીંયા થશે 2 + 7. કેમ કે 8 દુ 16 + 10 અહીંયા 2 અહીંયા 7, બરાબર 7 અંશ અને છેદમાં છે તો 7 ગયા તો 2 + 7 અહીંયા -16 + 10 અહીંયા મતલબ અહીંયા થશે 70. કેમ કે 10નો અંશનો છેદ નથી, અહીંયા છેદ નથી તો એને છેદ લેવા માટે 70 થશે. તો 70માંથી 16 જાય તો 54. અહીંયા 7 + 2 મતલબ 9, તો ટોટલ થયા 6. તો આની વેલ્યુ 6 આવી આ યામની. તો આપણે અહીંયા વેલ્યુ 6 યામની કેટલી આપેલી છે તો કે 6. તો અને વાય યામની વેલ્યુ આપણે જે 2/7નો રેશિયો જ્યારે મૂકીએ છીએ ગુણોત્તર તો આપણે 6 વેલ્યુ મળે છે. માટે બિંદુ -4 6 એ બિંદુઓ
A -6 10 અને B 3 - 8 ને જોડતા રેખાખંડનું -2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો સિમ્પલ તમે જ્યારે કોઈ એક બે બિંદુઓ જે બે જોડતા રેખાખંડો બનાવતો હોય તો તેને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે આ વિભાજનના સૂત્રથી તમે કઈ રીતે શોધી શકો તે મેં તમને સમજાવ્યું કે વિભાજનના સૂત્રનો ઉપયોગ કરી અને તમે સૂત્ર શોધી શકો કે કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે.